જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, શ્રી હરિરાયજી મહાપ્રભુકૃત શિક્ષાપત્રના પ્રથમ શિક્ષાપત્રના 1 થી 7 શ્લોક અને તે પર શ્રી ગોપેશ્વરજીએ કરેલી ટીકા આપણે અગાઉના વિડીયોમાં શ્રવણ કર્યા, જેની લિંક આઈ બટનમાં આપી છે. જો એ ન જોયા હોય કે ન સાંભળ્યા હોય, પ્રથમ શ્રવણ કરી લેજો. આ વિડીયોમાં પ્રથમ શિક્ષાપત્રના શ્લોક 8, 9 અને 10 અને 13 શ્લોક પર શ્રી ગોપેશ્વરજીએ કરેલી ટીકા આપણે સાથે મળી અને શ્રવણ કરશું. આશા રાખું આપને વિડીયો જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો. શ્રી હરિરાયજી મહાપ્રભુકૃત શિક્ષાપત્ર પ્રથમ શ્લોક 8. સ્પર્શસ્તત્રેવ ભાવેન સર્વાસ્તત્રેવ તત્ક્રિયા ભાવાત્મનો હ્યનુભવ સર્વો ભાવેન નાન્યથા. આ શ્લોકનો અર્થ છે ભગવાનના સ્વરૂપમાં ભાવથી સ્પર્શ કરવો, તેવી જ રીતે બધી દેહ સંબંધી ક્રિયા એમ જ કરવી, કેમ કે ભાવાત્મનો બધો અનુભવ થાય છે, અન્યથા રીતે થતો નથી, બીજી રીતે થતો નથી. આ શ્લોકની શ્રી ગોપેશ્વરજીએ ટીકા કરતા લખે છે, આ પહેલાંના વિડીયોમાં જે આપણે દર્શનનો પ્રકાર કહ્યો તેમાં નેત્ર ઇન્દ્રિયનું સુખ થવું, પછી સ્નાન કરી સેવામાં બધી ઇન્દ્રિયોનો વિયોગ થાય છે, બધી ઇન્દ્રિયો કામે લાગે છે. પ્રથમ મંગળાથી પહોંચી પછી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવું, અંગવસ્ત્ર કરી સ્ત્રી અંગ પહોંચી ઋતુ મુજબ વાગા વસ્ત્ર ધરાવવા. આમ સેવામાં ભગવાનના સ્વરૂપનો સ્પર્શ ભાવથી કરવું. હૃદય શુદ્ધ હોય તો વ્રજભક્તોની ભાવના કરવી. એ ભાવ વિચારવો કે પોતાને ઘેરથી વ્રજભક્ત વસ્ત્ર, આભૂષણ, રમકડા વગેરે લઈ અને શ્રી નંદરાયજીને ઘેર સવારે આવી અને સેવા કરે છે, સ્નાન કરાવે છે, શૃંગાર વગેરે કરે છે. શુદ્ધ હૃદય ન થયું હોય ત્યાં સુધી રાજા જેવો ભય મનમાં રાખવો અને વિચારવું કે પ્રભુ ઈશ્વરના ઈશ્વર છે, અપરાધ પડશે કે અપરાધ થશે તો દંડ આપશે. આમ ભય સાથે અંગનો સ્પર્શ કરવો તો ભાવ હૃદયમાં પ્રગટ થાય. આ રીતે મંગળાથી શેન સુધી શરીરની બધી ક્રિયા ભાવ સહિત કરવી. જેટલી વસ્તુ સેવામાં હોય તે તમામને ભાવ અને સ્વરૂપ સંબંધી જાણી અને સેવા કરવી. ભાવ વિના અન્ય રીતે સેવા ન કરવી, કોઈ બીજા પ્રકારે સેવા ન કરવી. સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરાય તો સ્વરૂપાનંદનો અનુભવ થાય. હવે શિક્ષાપત્રનો 9મો અને 10મો શ્લોક જોઈએ કે હૃદયસ્યાસ્ય શુદ્ધત્વાન ન તત્રાવેશ સંભવ સ્વમૂર્તાવતિ શુદ્ધાયા માવિષ્યાનુભવમ હરિ યાવસ્તાધન સંપત્તિ કારયત્યખિલાન નિજાન શુદ્ધમ વિધાર હૃદયમ પશ્ચાતત્રાવિષેત સ્વયં. અર્થાત હૃદયનું શુદ્ધ અશુદ્ધપણું છે, તેથી તેમાં પ્રભુના આવેશ સંભવ નથી, શક્યતા નથી. જેટલી સાધનરૂપ સંપત્તિ હોય તેટલો સઘળો અનુભવ શ્રી પ્રભુ પોતાની અતિ શુદ્ધ મૂર્તિમાં પોતાના ભક્તોને કરાવે છે. પછી ભક્તનું હૃદય શુદ્ધ કરી અને તેમાં પ્રવેશ કરે છે. આ 2 શ્લોકમાં યાવસ્તાધન સંપત્તિ કારયત્ય ખિલાન નિજાન આટલો પાઠભેદ અમુક પુસ્તકોમાં મળે છે. પાઠભેદ મુજબ શબ્દાર્થ હૃદય ખૂબ અશુદ્ધ છે, તેથી તેમાં પ્રભુનો આવેશ શક્ય નથી. નિર્જનને પોતાના ભક્ત સઘળી સાધન સંપત્તિ પ્રભુ સિદ્ધ કરાવે છે, ત્યાં સુધી કે પોતાની અતિ શુદ્ધ મૂર્તિમાં પ્રવેશ કરી અને અનુભવ કરાવે છે, અને સાધન સંપત્તિથી ભક્તોનું શુદ્ધ હૃદય કરી અને પછી એમાં આપ પ્રભુ પ્રવેશ કરે છે. આ 9મા અને 10મા શ્લોકની ટીકામાં શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે ભગવાનની સેવામાં પોતાના હૃદયને અને ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવા, લૌકિક આવેશ વિષયની ભાવના ન કરવી, લૌકિક દેહ સંબંધીના સુખ દુઃખ મનમાં ન રાખવા, લૌકિક કાર્ય દુઃખ જે તે આ દેહ સંબંધી છે, અને ભગવાનની સેવા સંબંધી જે સુખ દુઃખ છે તે આત્મ સંબંધી અને જન્મ જન્મના છે. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અતિ શુદ્ધ છે, તેથી લૌકિક કાયાના ગુણ કશા જ પ્રભુમાં ન વિચારવા. પ્રભુના શ્રીઅંગ, કર, પાદ, ઉદર, મુખ વગેરે બધા આનંદરૂપ છે,
અને શુદ્ધ મનથી અનુભવ કરવા યોગ્ય છે. કામ, ક્રોધ, મદ, મત્સરથી રહિત છે. વળી હરિ સર્વ દુઃખોને હરનારા છે, પરમાનંદ દેનારા છે. આવા શ્રી ઠાકોરજીની અલૌકિક ગુણ સાથે મનમાં ભાવના કરી બધી ઠેકાણેથી પોતાનું મન ખેંચી અને એક શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મન લગાડી અને ભગવાનની સેવા ભાવથી કરવી તો પ્રભુ પોતાનો અનુભવ કરાવે. આત્મીય સત્સંગ રસિકો, આ સંસારમાં આસુદી પદાર્થ છે અને દૈવી પદાર્થ છે. એમાં દૈવી પદાર્થ બે પ્રકારના છે, એક મર્યાદા અને એક પુષ્ટિ. એમાં આસુરી અને દૈવીના બે ભેદવાળી ત્રણના ભેદ જુદા જુદા કહ્યા છે. તે હૃદયમાં રખાય તો અજ્ઞાનથી સુખ અને દુઃખ ન થાય. ભગવાનની સેવામાં સાધન સંપત્તિ સ્વરૂપ પુષ્ટિ પદાર્થનું નિરૂપણ કરાયું છે. પ્રથમ તો પોતાનો દેહ ભગવાનની સેવામાં લગાડેલો રહે, એમાં જોડાયેલો રહે તો તે દૈવી જાણવું. ભગવાનની સેવામાં આળસ આવે, ક્યારેક કોઈ વૈષ્ણવના સંગથી સેવા થાય અને પછી કંઈ રોગ આવે કે કંઈ અડચણ આવે અને સેવા મુકાઈ જાય તો જાણવું કે આસુરી દેહ છે. દૈવી મન હોય તો સેવા કરવામાં પ્રભુના સ્વરૂપનો અનુભવ થાય, અને આસુરી મન હોય તો સેવા કરવામાં અનેક લૌકિકમાં ભટકે અને સ્વરૂપાનંદનો અનુભવ ન થાય. દેહના સંબંધી સ્ત્રી, પુત્ર વગેરે કુટુંબ ભગવાનની સેવામાં સહાય બને તો દૈવી જાણવા, અને ભગવાનની સેવામાં વિરોધ કરે તો એને આસુરી જાણવા. કર્મ માર્ગમાં રુચિ હોય તો મર્યાદા જાણવા. આ જ રીતે દ્રવ્ય જે ભગવાનની સેવામાં વિનિયોગ થાય, ભગવાનની સેવામાં કામ આવે તે દૈવી જાણવું. કર્મ માર્ગ દાન, હોમ, શ્રાદ્ધ વગેરેમાં ખર્ચાય તો મર્યાદામાં જાણવું, અને લૌકિકમાં ખર્ચાય, ચોરાઈ જાય, દંડ થાય તો એ ધન આસુરી જાણવું. તેથી જે પદાર્થ ભગવાનની સેવામાં વિનિયોગ થાય, ભગવાનની સેવામાં વપરાય તે બધાને શુદ્ધ જાણવા. ભગવાનની સેવામાં વિનિયોગ ન થાય, એમાં કામ ના આવે એને અશુદ્ધ જાણવા. પ્રભુની સેવામાં સંબંધી જે શુદ્ધ પદાર્થો હોય તેને હૃદયમાં એ રીતે ધારણ કરવા કે આ જ મારા કામના છે. ત્યારે પ્રભુ પોતે શુદ્ધ હૃદયમાં પ્રવેશ કરી સ્વરૂપાનંદનો અનુભવ કરાવે, અને તેથી સેવામાં સંબંધી ન હોય એવા પદાર્થોનો ત્યાગ કરવો. પ્રભુ સંબંધી પદાર્થ, સામગ્રી, વસ્ત્ર વગેરેનો ભાવ હૃદયમાં રાખી અને પ્રભુની સેવા કરવી. આત્મીય સત્સંગ રસિકો, આમ આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુકૃત શિક્ષાપત્રમાં પ્રથમ શિક્ષાપત્રના શ્લોક 8, 9 અને 10 અને તે પર શ્રી ગોપેશ્વરજીએ કરેલી ટીકા સાથે મળી અને શ્રવણ કરી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.